ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ એક્સજીએન પોર્ટલ, પીએમ ગતિશક્તિ પોર્ટલ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડ, અદ્યતન GCZMAની વેબસાઇટનું લોન્ચિંગ પણ કર્યું હતું તેમજ હાલોલ ખાતેના CETPનું વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કર્યું હતું તેમજ અમદાવાદ, ઓલપાડ, સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું। આજના દિવસની ઉજવણી આપણા પ્રકૃતિ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે। આજનો દિવસ એ આપણા વિચારોમાં પરિવર્તન લાવવાનો અને આપણી કાર્યશૈલી બદલાવ લાવવાનો સુવર્ણ અવસર છે। વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે। ધરતી માતાના સંરક્ષણ માટેના નૂતન પ્રયાસો માટેની પ્રેરણા આપવાનો છે।